આરટીઈમાં પ્રવેશ મેળવનારા વાલીઓ માટે સારા સમાચાર છે। આરટીઈમાં ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી। ફોર્મ ભરવાનું બાકી હોય તો ફરી ભરી શકાશે ફોર્મ। 23મી એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે। અત્યાર સુધી 14,200 સીટ માટે 35,400 અરજી આવી છે। અમદાવાદમાં ગત વર્ષે 36,800 ફોર્મ ભરાયા હતા। ચાલુ વર્ષે 40,000 ફોર્મ ભરાય તેવી પણ શક્યતા છે। સ્વનિર્ભર શાળાઓમાં આરટીઈનો જે 25% ધોરણે જે પ્રવેશ આપવામાં આવતો હોય છે તેની પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે અને હમણાં જ એ તારીખમાં ખાસ કરીને ચૂંટણીના કારણે અને કેટલાક વાલીઓની રજૂઆતને ધ્યાને લઈ કે હમણાં કેટલાક ચૂંટણીમાં સ્ટાફ મુકાયેલો હોય તો જેને કારણે ખાસ સરકારે વાલીઓના અને વિદ્યાર્થીઓના હિતમાં તારીખમાં લંબાવી અને 23 તારીખ સુધી આ તારીખ લંબાવી છે। અત્યાર સુધીમાં 35,000 જેટલા વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા છે। આખી એ પ્રક્રિયા ઓનલાઈન હોય છે। ઓનલાઈન પોર્ટલથી જે છે એ વિદ્યાર્થીઓનો પ્રવેશ સુનિશ્ચિત થતો હોય છે અને તેના માટે પણ અગ્રતા ક્રમ 13 પ્રકારના નક્કી કરેલા છે, તે પ્રકારે પ્રવેશ થતો